વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પરિવારે ત્યજેલી 13 દિવસની નવજાત બાળકીની કેર એસએસજી હોસ્પિટલમાં થઈ રહી છે। ત્યારે કેર ઇન્ચાર્જ આરએમ શેરબાનુ પઠાણ અને સ્ટાફ પૂરતી કાળજી રાખી રહ્યો છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી છે। ત્યારે આજે કોર્પોરેટર જાગૃતિબેન કાકા નવજાત બાળકીના મદદ માટે પહોંચ્યા હતા। જાગૃતિબેન ના લેશો અત્યારે બેબી રૂમમાં ગઈકાલે જ આ વિષયની મને જાણ થતાં આજે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી। રૂકમણી વિભાગની બાળકીની પણ મેં જોયું। બાળકી ખૂબ તંદુરસ્ત છે। 23 તારીખે બાળકીનો જન્મ થયો। 1 તારીખે એના જે મા બાપ હતા એને અંતર છોડીને જતા રહ્યા છે। એટલે હમણાં જ મેં જોન 2 અભય સોની સાહેબને પણ વાત કરી છે। પીઆઈનો પણ ફોન આવી ગયો। એ લોકો આગળની કાર્યવાહી કરી રહ્યા છે। અહીંયા એસએસજીમાંથી અને રાવપુરા પોલીસ સ્ટેશનમાંથી લીમખેડા અને દાહોદ બંને જગ્યાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। ત્યાંની પણ પોલીસ તપાસ કરી રહી છે અને રાવપુરા પોલીસ સ્ટેશનના અંડરમાં આ કેસ છે। જો હવે આ બાળકી છે, આગળ કોઈ ભાળ નહીં મળે તો પછી આગળ કયા પ્રકારે, કેમ કે બાળકીનું તો જીવન છે, આગળ કઈ રીતથી જીવશે, કયા પ્રકારની વ્યવસ્થા કોઈ કઈ વિચાર્યું? અહીંયા નારી સુરક્ષા ગૃહ છે, એની અંદર જો બાળકીને કદાચ મૂકવામાં આવશે, અહીંયાથી એના કોઈ જ વાલી વારસ નહીં મળે તો ત્યાં આગળ એને મૂકવામાં આવશે।